આપણે જેટલું બને એટલું પાણી કેચ ધ રેન આખા દેશમાં માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યા છે બધા યોજનાઓ કે ભાઈ જેટલું જેનાથી થઈ શકે એક પેડ માં કે નામ જે ચાલુ કર્યું છે તો આપણે બધા જેટલી માતાઓ બેઠી છે બધાના નામે દરેક જણ માતા હોય તો એના નામે ગમે તે એક ઝાડ ઉગાડે, નાનો છોકરો હોય તોય હોય ને મારે હોય, કદાચ સ્વર્ગવાસ થઈ ગયો હોય તો સ્વર્ગવાસ એમના નામે ઉગાડવાનું ઝાડ તો ઉગાડી તો હકાય જ ને. એટલે આ બધા જે નાના નાના સમાજ જીવનને સ્પર્શે એવા બધા મુદ્દાઓ છે એ બધાનો આપણે સાથે રહીને અમલ કરીએ તો આપણે જે અત્યારે માન્ય વડાપ્રધાન શ્રી આપણા દેશ મહેમાય ગુજરાત અને ગુજરાત અત્યારે આખા દેશનું ગ્રોથ એન્જિન છે ને એમાં બધાનો સહકાર મળે અને સહકાર મળે તો આપણે જે વિકસિત ભારત તરફ જવું છે. વિકસિત ભારત એટલે દરેકે દરેક સુવિધાઓ છે ગામ સુધી પહોંચાડવાની છે. એમાં આપણે બધા સાથને સહકાર આપીએ તો એ બધી તમારા સુધી જે શહેરમાં સુવિધા મળે છે તમને અહીંયા બેઠા મળે એના માટેનો આપણે બધા સાથે મળી પ્રયત્ન કરીએ અને એમાં પહોંચી વળાય એવું છે. કોઈ તકલીફ પડે એવું નથી. જે કામ કરીએ એ સારી રીતે કરીએ, ક્વોલિટી વાળું કરીએ તો આ કામ પૂરું થઈ જાય એવું જ છે. એમાં કંઈ તકલીફ પડે એવું નથી. અહીંયા સુધી આવ્યા ત્યાં સુધી રોડ તો કદાચ ધ્યાન રાખીને સારા બનાવ્યા છે અહીંયા સુધી પહોંચવાનો. નહીતર પછી આમ જતા જતા અંદર વાતો થતી હોય કે ભાઈ આ તો એ આયા હતા એટલે રોડ આપણો સારો થઈ ગયો. આ બધાના દર્શન કરવાનો લાવો ક્યારે મળે મને? બધા ઇન્ડિવિજ્યુઅલ આવતા હોય કોઈક ને કોઈક, બાકી તો આટલા બધાને મળવાનું થાય નહીં. લગ્ન પ્રસંગ છે એટલે બીજું કંઈ કહેવાનું નથી, પણ બંને દીકરીઓને ખૂબ ખૂબ દિલથી ખૂબ આશીષ આપું છું કે એમનું લગ્ન જીવન ખૂબ સારી રીતે આગળ વધે. બાકી તો અમારે તો પાછું માઇક આવે એટલે પાછું ચાલે તો પછી પણ જે પ્રમાણે તમે બધા તૈયાર થઈને બેઠા છો એટલે અમને સંતોષ એ વાતનો છે કે ભાઈ અહીંયા આગળ બધી ફેસિલિટી પહોંચી હોય એવું લાગે. નર્મદાના નીર સુધી અહીંયા પહોંચ્યા છે એટલે પણ આપણા વડાપ્રધાન જ એક એવા છે કે જેમને સેચ્યુરેશનનો વિચાર આવે. નહીતર તો સ્કીમો બને ને અમુક થોડાક જણને લાભ મળે ને એ લોકો લાભ લઈને ખુશ ને સ્કીમે ખુશ. પણ વડાપ્રધાનશ્રીને એક જ હોય કે ભાઈ સ્કીમ બની તો છેક છેવાડાના માનવી સુધી એનો લાભ કેવી રીતે પહોંચે એના માટે એમણે સેચ્યુરેશન પોઈન્ટ એટલે 100% લાભ મળે એના માટેનો એમણે પ્રયત્ન કર્યો. અને આજે હું અહીંયાથી આવતો હતો તો અહીંયા વૃક્ષારોપણ રાખ્યું છે. એટલે સમાજ જ્યારે ભેગો થયો હોય તો આપણે દરેક જણ પાસે પૈસા હોય તો જ કોકની મદદ કરી શકે એવું નહીં. તમે કોકની જોડે રહીને ઝાડ ઉગડાવડાવો ને તો એ મોટી સેવા છે, દેશ સેવા જ છે. પાણી બચાવવાનો પ્રયત્ન કરીએ તો એ દેશ સેવા છે.